સેલવાસના સાયલી ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે વન વિભાગના સંયુક્ત ઉપક્રમે રોપાનું વાવેતર કરાયું હતું। કુલ 1000 હેક્ટરમાં 11 લાખ રોપાના સંકલ્પ છે, તે અનુસાર 48,000 રોપા રોપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ પ્રમુખ મહેશ અગરિયાએ જણાવ્યું હતું કે એક પેડ માં કે નામ અને એક વૃક્ષ અનેક પેઢીઓનું જીવનના સંદેશને સાર્થક કરતા આ કાર્યક્રમમાં પર્યાવરણની સુરક્ષા તેમજ દેશને હરિયાળો, સ્વચ્છ અને સમૃદ્ધ બનાવવાનો સંકલ્પ લેવાયો છે। અહીં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, એમાં મુખ્યત્વે ચંદન છે, ખેરના લાકડા છે, જાંબુ છે, બરકત છે, એવા ઘણા શાક છે, એવા ઘણા બધા ટ્રી પ્લાન્ટેશન આજે અહીં કરવામાં આવી રહ્યું છે। એમાં ખૂબ મોટી સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ જોડાયા છે અને પ્રધાનમંત્રીનું જે આહવાન છે એ આહવાનને આજે પ્રદેશના તમામ પદાધિકારીઓ સાથે મળીને આહવાનને ग्रीन सेलवास करवा जा रही है। यशस्वी प्रधानमंत्री मोदी जी के विजन है एक पेड़ माँ के नाम, तो उसके तहत हम यहाँ सिलवासा ग्रामीण विभाग में हम लोग आए, सिलवासा नगर पालिका और पंचायत की सभी पूरी टीम, पूरी मोर्चा की टीम और हमारे फॉरेस्ट के ऑफिसर, ये सभी मिलके हम लोग आज एक पेड़ माँ के नाम के तरफ से हम लोग पेड़ लगाने आए हैं। जैसा पेड़ लगाने का ही है वैसा उसका संगोपन भी करने का है। जैसे हम लोग घर में हमारे बच्चे का पालन पोषण करते हैं, वही उसी तर्ज पे जो हम लोग पेड़ लगा रहे हैं उसका भी संगोपन करें। वन महोत्सव अंतर्गत जे जनप्रतिनिधि તેમજ ગ્રામીણ લોકોએ જે આજના પ્રોગ્રામમાં પાર્ટ લીધો એનાથી આપણે વન વિભાગનો મનોબળ બની રહેશે તેમજ આપણે જે ડીએનએચને ગ્રીન બનાવવાનું છે એ આપણો ઉદ્દેશ છે એ સાકાર થશે। આની સાથે અમે પૂરા પ્રદેશમાં 1000 જેટલું વૃક્ષારોપણ 1000 જેટલા હેક્ટરનું વૃક્ષારોપણ કરી રહ્યા છે, તેમાં લગભગ 11 લાખ જેટલા વૃક્ષો આપણે વાવીશું।